અરે અરે એ માં ગયો બા ફાડી નાખ્યો ચાલુ વરસાદમાં ક્રિકેટ રમે છે આ લોકો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આજે તો મસ્ત મજાનો વરસાદ આવે છે અને મોસમ પણ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. વાવ, સુપર મોસમ છે યાર. જો આવા મોસમમાં કોઈ ગરમા ગરમ ભજીયા આપે ને તો ખાવાની કંઈક મજા જ આવી જાય યાર. પણ કોણ આપે આપણને આવા ભજીયા બનાવીને? આપણે તો આપણી જાતે જ બનાવીને ખાવા પડે. અને અમારા દક્ષભાઈની આજે તબિયત સારી નહોતી, સ્ટમક પેન હતું, ડાયરિયા થઈ ગયો તો હું સવારે એને હોસ્પિટલ લઈ ગઈ હતી. વિડીયો બનાવવાનું ભૂલી ગઈ છું. અને અમારા જેનિશભાઈ આવી ગયા છે, આવીને તરત જ ટીવી ચાલુ કરી દીધું છે. જમવાના બાકી છે. કા ભાઈ, મજામાં કે નહીં મજામાં? શું કેમ ટીચર કેમ ખીજાયા કે તો ખરો? હે બોલ ને, હોમવર્ક નતો કરતો? મને આવીને કે આજે ગંદો દિવસ હોય, મને ટીચર ખીજાયા. મેં કીધું કેમ ખીજાયા? કે મેં ખબર નહીં. ટીચર ખીજાયા ખબર ન હોય એવું બને જ નહીં ને, પણ કંઈક તોફાન કરતો હશે, કેમ કે અમારા ઓછા તોફાની છે. તો ગાઈસ, અમારા દક્ષુભાઈ આજે સ્કૂલે નથી ગયા તો બધું પેન્ડિંગ હોમવર્ક કરવા બેસી ગયા છે. કેમ ભાઈ? જે કારેલાનું શાક બનાવવાનું છે તો હું કારેલામાંથી આ બધું જે બિયા હોય ને એ કાઢી નાખું છું, કેમ કે મારા પ્રતિકને એ બિયાવાળું પસંદ નથી. ઓનલી ફોર આ રીતે હું કાપીને બનાવું છું. અને અમારા દક્ષુભાઈ તો સવારના ઉઠ્યા હતા ને ટીવીમાં જ પડ્યા છે. એ મારી માથે પડશે બાપા, આવું કેમ રમે છે? પપ્પાને કહું છું આને કાંઈ થતું નથી, આને સ્કૂલે મોકલી જ દેવાનો, ગમે તે થાય પપ્પાને કહી જ દઈશ. તો ગાઈસ, આજે સ્કૂલે નહોતો ગયો તો ફ્રેન્ડના ઘરેથી બુક લઈ આટલી બધી બુકોનું હોમવર્ક કરવાનું છે. બોલો, સ્કૂલે ના ગયો ને એમાં ખાલી ઘરે પડ્યો રહ્યો, એમાં તો જો આવી ગયું ને આટલું બધું કરવાનું. મમ્માએ કીધું સવારે જાઓ, તમે ગયા જ નહીં કે મને પેટમાં દુખે છે. હવે હાથ દુખશે ને? તો ગાઈસ, અત્યારે મારે જવાનું છે રામનગર, થોડું દક્ષ માટે પ્રોજેક્ટનું શોપિંગ કરવાનું છે. તો હું અત્યારે જાઉં છું પહેલાં ક્લાસ પર દક્ષને લઈને, પછી એનું પ્રોજેક્ટનું બધું શોપિંગ કરી અને પછી અમે ઘરે આવીએ. આજે મેં જેનિસને ટ્યુશન પણ નથી મોકલ્યો તો ભાઈ રસ્તામાં મોબાઈલ લઈને આવ્યા. બોલો, હવે એક્ટિવા પર બેઠા બેઠા મોબાઈલ જોશે જો. તો ગાઈસ, અમે ગયા હતા ડેકોરેશનનો બધો સામાન લેવા, ત્યાંથી બલૂનનું પેકેટ જેનુભાઈ લઈ આવ્યા છે. અને તમે જુઓ, બલૂન કરી મૂકશે. હાલો, ત્યાં આગળ બધા ફ્રેન્ડ્સ ને બધા ભેગા હતા તો વિડીયો બનાવવાનું ભૂલાઈ જ જાય છે યાર. મને વિડીયો બનાવવાનું જ યાદ નથી રહેતું. સવારે હોસ્પિટલ ગઈ તો પણ વિડીયો ન બનાવ્યો, અત્યારે બહાર ગઈ તો પણ વિડીયો ન બનાવ્યો, એવું થાય યાર. પછી આજે ડિનરમાં અમારે બનાવવાના છે ઢોસા, ખીરું ને બધું લઈ આવો. અમારા જેનિશભાઈ બલૂનમાં જ પડ્યા છે. જેનોડી ધીમે બેટા ઓધારી. તો હવે છોકરાઓ માટે ચા બનાવો અને ઢગલો વાસણ ગોઠવવાના છે. વાસણ ગોઠવું, એક બાજુ ચા મૂકું, એક બાજુ વાસણ ગોઠવું. જેનીસ, શું કરે છે તું? મેં તને બલૂન એટલે લઈ આપ્યા છે, મને એમ કે ફુલાવીને રમવા માટે લાવી આપ્યા છે. બેટા આવી રીતે નથી લાવી આપ્યા મેં. પાણી તું આખા પાણીમાં, આખા ઘરમાં તું પાણી કરે છે. જેનું નથી રમવાના બલૂન, આપી દે ચલ મને. અને આ ઘરમાં ગંદવાડો કર્યો છે પહેલા સાફ કર. જેનું ના પાડું છું બલૂન નથી રમવાના. જો પાણીથી રમવા હોય ને તો નથી રમવાના. ના પાડું છું તો કેમ રમે છે યાર? તું કોઈ વાતે સમજતો નથી. વોશરૂમનો દરવાજો ખુલ્લો કરી દીધો, અહીંયા નકરું પાણી, નીચે પાણી, આ બધું શું? આ કપડાં કાઢીને અહીંયા મૂક્યા છે. તો ગાઈસ, જેનિસ સાથે હું પણ નાની થઈ ગઈ. જેનિસ રમતો હતો તો મને પણ મજા આવી ગઈ રમવાની. તો મેં આખો બલૂન પાણીથી ભરી મૂક્યો. હવે જો આ બલૂન તૂટે ને તો પતી ગયું, આખા ઘરમાં પાણી. પછી સફાઈ અભિયાન સ્ટાર્ટ કરો. આખું ભરી જેનું ગાંઠમાં તો બહુ વધારે ફૂલી ગયું. જેનું વધારે ભરાઈ ગયું. બસ હવે ભરાઈ ગયું લા. ફાડી નાખ્યું. તો પણ બીજો ભર ને એમાં ચિલ્લાવે છે. શું કરવા? ગુસ્સો કેમ કરે છે? આટલા બધા તો છે. તો ગાઈસ, બલૂન પર બલૂન ભરવામાં આવે છે ને આખા ઘરમાં પાણી કરવામાં આવે છે. પછી સાફ તો મારે જ કરવાનું. બસ જેની ફૂટી જશે. આ સોફા પર ફૂટી જશે ને તો આખા સોફા પલળશે. હા પ્લીઝ. ઓ જેનો કેવી રીતે રમે છે હારો. જેનો ફૂટી જાય તો તારી ચટણી બધું પલળી જાય. હે બહુ મજબૂત.
દક્ષુ બહુ મજબૂત એ નહીં જેનું ફૂટી જશે બહુ મારીશ બહુ જ મારીશ તો હવે 2 દિવસ અમારા ઘરમાં બલૂન જ થઈ જશે તો ગાઈસ અડધી પોણી કલાક તો એ હજી બલૂનમાં જ છે આ છોકરો બોલો અને બલૂનને આવું લાંબુ કરી દીધું અને હવે ખુશ થાય છે અરે એ માં ગયો તો ગાઈસ જો મેં કીધું તું ને બલૂન ફૂટશે એટલે મારે મહેનત થશે જોયું મારે મહેનત થઈ ને અને આ તો જો ભાઈ સ્વિમિંગ પૂલ કરવા લાગ્યા વાહ ભાઈ વાહ ઓ ભાઈ સાહેબ જેનું મમ્મા પડી જશે તું બી પડી જઈશ નહીં તૂટી જાય માથું ફૂટી જાય ભગવાન તો ગાઈસ જુઓ પહેલા બલૂન તોડ્યું આખા ઘરમાં પાણી ઢોળ્યું અને હવે ભાઈ વાઇપરથી પાણી સાફ કરે છે મને કે હું પાણી સાફ કર હવે આ ક્યાં આખા ઘરમાં ફેલાવે છે પાણી ક્યાં સાફ થાય છે જેનું આ તું પ્લીઝ નીચે રમવા જા બેટા હું કરી દઈશ તું નીચે ધીમે દોડીશ નહીં ધીમે મૂકી દે દોડીશ નહીં તો ગાઈસ જેનિસ ને દક્ષ બલૂન તોડીને જતા રહ્યા આખા ઘરમાં પાણી કરી મૂક્યું હવે સાફ મારે કરવાનું છે મારે રસોઈ બનાવવાની છે ઢોસા બનાવવાના છે ઢોસાની બધી સામગ્રી બજારમાં પડી છે લેવા જવાનું છે અત્યારે મારે સાફ કરવું પડ્યું બોલો એટલું હેરાન કરે છે ને આ છોકરા ખરેખર બહુ હેરાન કરે છે એમાં મારો જેનિસ તો બાપરે બાપ એટલો તોફાની છે ને કે એની કોઈ હદ નથી યાર હવે આખા ઘરમાંથી પાણી મારે કેવી રીતે કાઢવું યાર હવે આ બધું ગેલેરીમાં પાણી જશે એટલે ગેલેરી બી મારે સાફ કરવાની તો ગાઈસ જો ઘરે પેલું બલૂન ફૂટ્યું પાણીમાં સ્લાઇડિંગ કરતો હતો અને એ જ કપડાં પહેરીને અહીંયા આવ્યો છે કપડાં ચેન્જ બી નથી કર્યા ઘરે બલૂનમાં પાણી ભર્યું અને આખા ઘરમાં પાણી કર્યું ને આખા ઘરમાં સ્લાઇડિંગ કરી અને એ જ કપડાં ભીના પહેરીને આવ્યો કપડાં બદલ્યા જ નથી જેનિશભાઈ એ ભીના જ કપડાં પહેરીને આવ્યા છે અને નીચે રમે છે બોલો અને હું જાઉં છું બજારમાં મારે ઢોસા બનાવવાના છે તો બધી સામગ્રી લઈ આવું ચાલુ વરસાદમાં ક્રિકેટ રમે છે આ લોકો બોલો કેટલો મસ્ત વરસાદ પડે છે જો મારા 4 વાવ 6 તો ગાઈસ શાકભાજી લેવા ગઈ હતી ને એટલો મસ્ત વરસાદ પડ્યો ને તો હું પલરી ગઈ થોડી વાર સાઈડમાં ઊભી રહી હતી પછી થોડો ધીમો ચાલુ થયો ને તો આવી ગઈ દક્ષ જેનિસ બંને નીચે વરસાદમાં ક્રિકેટ રમે છે બોલો હવે હું કપડાં ચેન્જ કરું અને ઢોસા બનાવવાના છે આજે ડિનરમાં તો ફટાફટ ઢોસા બનાવી દો ચલો પહેલાં તો પૂજા પાઠ કરી લો દીવાબત્તી કરી લો પછી હું ઢોસા બનાવું પહેલાં કપડાં ચેન્જ કરું તો ગાઈસ ઊંધી ટી શર્ટ પહેરીને નીચે જાય છે હું કહું છું કે છતી કર પણ નથી કરતો જો ઊંધી ટી શર્ટ પહેરી તો મસ્ત મજાનું મારું ચીઝ પેપર બટાકાનો મસાલો અને સાંભાર રેડી છે આ બધાએ જમી લીધું બેટા મજા આવી ને જમવાની હે ને ઓકે અને અમારા જેનિશભાઈ જમે છે અને હું આ મસાલો પેપરમાં એડ નથી કરતી મને આ રીતે જ ભાવે તો હું આ રીતે જ ખાઉં છું તો ચાલો જમી લઈએ